શમશાનમાં રહું છું. હે? શમશાનમાં બેઠો છું. એટલે મસાણી મેલડી છે? હા મારી પાસે હડકાઈ મેલડી છે. હા હોય સાહેબ હોય લે બધા હોય. મનસુખ રાઠોડ પાસે એક મહિલાનો ચોંકાવનારો ફોન આવે છે. મહિલા રડતા અવાજે કહે છે કે એક તાંત્રિકે બાણા જોઈ ભાગ્ય બદલી દઈશ એવી વાત કરીને તેમના પાસેથી 25,000 રૂપિયા લઈ લીધા. પરંતુ હવે ન રૂપિયા પરત આપે છે ન ફોન ઉઠાવે છે. મનસુખ રાઠોડ સચ્ચાઈ બહાર લાવવા સીધો એ તાંત્રિકને ફોન કરે છે. વાતચીત દરમિયાન એવા ખુલાસા થાય છે કે સાંભળનાર પણ હચમચી જાય. ઠગાઈ, અંધશ્રદ્ધા અને ભોળા લોકોની લૂંટની આખી કહાની ધીમે ધીમે સામે આવે છે. શું સાચે દાણા જોઈ ભવિષ્ય બદલાઈ શકે કે આ માત્ર લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનો ધંધો છે? સાંભળો આ સંપૂર્ણ ઓડિયો અને જાણો આખી હકીકત. થયું છે એવું મનસુખભાઈ કે એક ભૂવો છે ને મારા મિસ્ટર પાસેથી 25,000 રૂપિયા લઈ ગયો છે. હા. અને એ અવારનવાર ફોન કરીએ તો એમ કે બેન હું તમને આપી દઈશ, બેન તમને આપી દે, તમારે ખોટા અમારે ક્યાં કરવા એમ. અને તમારો ભાઈ છે? ના ના મારો ભાઈ નથી, બીજી સમાજના છે. પણ એમ કે બેન હું તમને આપી દઈશ, હું ફોન કરું ને તો એમ કે, પણ એ ભાઈ આપતા નથી. તમારા ભાઈ કેવી રીતે બનાવ્યા હતા? ના એટલે આપણે ફોન કરી એટલે કોઈ પણ એમ જ કેમ કે બેન આપી દેશે એમ. આપ્યા હતા શેના સંબંધથી આપ્યા હતા? એ ના ના કોઈના સંબંધી નહોતા આપ્યા. મારા મિસ્ટર ત્યાં જાત એક એના ભાઈબંધ હારે જાતા ત્યાં. એ બે એના ભાઈબંધ જોવરાવા જતા ને હારે. પછી એને લાલચ જોવરાવા ઘરનું કઈ હોય ને જોવરાવા જતા ને ભાઈબંધ એના લાલચમાં નાખી. એને ખબર નહીં કે આ પૈસા આપેલા ઓલા હામા વાળા ભૂવા છે આ નહીં. તે એને એવું કીધું ખાલી એમ જ ભેગા જતા એમ. એને કઈ ખબર નહીં તો એને એમ કીધું આને એમ કીધું બાપુ તમારે કે હું તમને એક વસ્તુ બનાવી દઉં ઈ કે. ને મારા ઘરવાળા છે ને હાવ ભોળા છે. કે તમને 25,000 રૂપિયા ખાલી આપો. પછી એને આપી દીધા મનસુખભાઈ. પછી મને એને કીધું કે નહીં કે ભુવા દાદા 25,000 રૂપિયા તો તમે. તમારા ઘરવાળા શું કામ કરે છે? મારા ઘરવાળા અમે બે માણસ સિલાઈ કામ કરીએ છીએ. સિલાઈ કામ? હા ઠીક, એટલે સમજી ગયો આખી વાત. આપણે જેન્ટ્સ વેર કે લેડીઝ વેર? બે અમે છે ને રેડીમેડ નું કરીએ ટૂંકમાં. બહારથી માલ આવે ને. ઠીક ઠીક. હા બહારથી માલ આવે ને કટિંગ કરીને બહાર આપીએ એમ. ઓકે. તો એને એવી રીતે ફસાઈને પછી આપણે પછી એને કીધું કે હું કે કહું છું તો મને કે ધ્યાન નથી દેતા. મને કે તું કેમ એમ. તો મેં એમ કીધું કે મારે 4 દીકરીઓ છે અને તમે આવું ન કરો. મેં કીધું ભુવા દાદા મને પૈસા 25,000 પાછા આપો. મેં કીધું એમ. એટલે ભુવા દાદા ક્યાં ગામના? એ રાજપરાના છે. રાજપરા? અહીંયા સિંહર રાજપરા કહેવાય. ક્યાં માતાજી ભુવા દાદા? એ મસાણના મેલડી. મસાણી મેલડી? હા. તો હું તો હડકાઈ મેલડી નો ભુવો છું. હા તો એટલે તો તમને કીધું મનસુખભાઈ, હું રોજ તમારા વિડીયો જોઉં છું ને એટલે જ કીધું કે મને હડકાઈ મેલડી પેનમાં આવે ને મને સીધો હડકવા જ ઉપડે, સીધો બટકું જ ભરલો. હા એ જ કરવાનું છે. એટલે તો મનસુખભાઈ તમને રિંગ કરી છે વિડીયો. હું રોજ જોઉં છું, મને વિડીયો બહુ ગમે છે. અરે હું બહુ સારો માણસ છું. હા મનસુખભાઈ બહુ ગુડ માણસ છો તમે. એટલે મેં એને એમ કીધું કે ભાઈ તમે ભાઈ આપી દો પૈસા પ્રેમથી, મારે તમને કઈ કહેવાય નહીં. અમે કોઈ દિવસ અમારી સમાજમાંથી બહાર ના નીકળ્યા. અમને મેં કીધું બહુ શરમ લાગે તમારી સામે બોલતાય છે. તો એ સમજતા નથી. એમ કે મારી પાસે થાય ત્યારે આપો, હું ત્યાં સુધી ન આપી શકું. એની પાસે 2 વર્ષ. હા એટલે હા એ એમ કે થાય ત્યારે આપો. હવે એની પાસે 2 વર્ષમાં પૈસા જ ન થયા. હા ભુવા દાદા મર્સિડીઝ લઈને ફરે, પૈસા નથી થતા એની પાસે. હું કઈ ગાડી લઈને ફરે? મર્સિડીઝ ગાડી છે. મર્સિડીઝ? હા. હવે તમારું નામ આપણે શું કીધું બેન? એટલે તમારે ઓડિયો ચડાવવો ને તો હું મારા મિસ્ટર હારે વાત કરાવું, એ તમને બધું કહેશે. બેન ઓડિયો ચડાવવામાં તો છે ને તમારે વણવીતી બધી તમારે વાત કરવી પડશે. અત્યારે તમારું રેકોર્ડિંગ મેં કર્યું. હવે નંબર બીજો છે કે શક્તિ પ્રદર્શન માટે બેન તમે જે વાત કરો છો ને એ જ વાત અમે લગાડશું અને તમારા ઘરવાળા સાથે વાત કરી લે. હું એમાં એવું છે કે મને મારા જો ભાઈઓ છે ને બધા ઇજ્જતદાર બહુ છે. જો એને ખ્યાલ આવે ને તો મારો વારો પાડી દે બેન તમે અમને કીધું નહીં, તમે ડાયરેક્ટ આવું. અત્યારે કોઈ પણ ના પરિવારની દીકરી બેન કે ગમે તે હોય, કોઈ ઇજ્જત વગરનો એક વ્યક્તિ નથી. પણ જે ફ્રોડ કામ છે એને ઉજાગર કરવા માટે ઇજ્જતનો સવાલ નથી. એ સવાલ એનો છે
કે હજારો માણસોની તમે એક મદદ કે એક શક્તિ પ્રદર્શન કે સ્ત્રી હા, જે જાગૃત બની છે અત્યારે, જો મારામાં કેટલી બેનોનો વિડિયા છે તમે જોયા? આ હું જોઉં છું. એમ તો હું ખુદ ગવર્મેન્ટ જોબે કરું છું. હા, એની અંદર બેન એવું છે કે એને જાગૃત કરવા માટે થઈ અને સ્ત્રીને અવાજ ઉઠાવવો જોઈએ. જેટલા મૌન રહે, જેટલી સ્ત્રી જાગૃત બનશે એટલી જ ભારત દેશની અંદર ક્રાંતિનો સૂરજ ઉગી રહ્યો છે. હા એમ, કારણ કે એકવાર તો મારી પર આવી વસ્તુ વીતી ગઈ હતી. હવે તમારું નામ શું કીધું બેન? મારું નામ દયાબેન ગોસ્વામી. દયાબેન ગોસ્વામી. અચ્છા. સ્વામી દયાબેન ગોસ્વામી. ગામ શું કીધું? બજુડ. વજુર? બજુડ બજુડ. બજુર. બજુર. અને તાલુકો? તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. તાલુકો ઉમરાળા. ભુવાનો નંબર છે? હા છે ને. ભુવો પણ છે ને ક્યારેક જ ઉપાડે છે. તમે કોન્ફરન્સમાં વાત કરો, તમારો ફોન ઉપાડી લે? હા, મારો ઉપાડે, પણ એને ખબર પડી જાય છે કોઈ લાઈનમાં છે એમ. હા, એને ઈ તો તમારે કહેવાય ને કે અમારા હગા છે, મારા ભાઈ છે એમ કહેવાય. આ લ્યો તો જો કદાચ મનસુખભાઈ ઉપાડે તો હું ટ્રાય મારું. હા, ઉભા રહ્યો, પેલા હું તમને પૂછું પેલા બધી. હવે તમારું નામ દયાબેન ગોસ્વામી, ગામ બજુર, ઉમરાળા, તાલુકો જિલ્લો ભાવનગર. હવે થઈ ગયું. હવે તમારા હસબન્ડ નું નામ શું છે? દિનેશ ગીરી. દિનેશ ગીરી. ગીરી. હા, શું છે બેન, તમે ગીરીમાં આવો એટલે તમને કહું, તમે તો મહાદેવ નું માનો, એટલે મહાદેવ વાળે કોઈ દી ભૂત નડે જ નહીં. પ્લીઝ અમે ઘરનું નથી જોરાયું. હું મારા ઘરનું જોરાવતી નથી. હું ખાલી ધંધા સિવાય કઈ માનતી નથી મનસુખભાઈ. હું ખાલી ધંધો જ માનું. તમે આ ભુવા પાસે ગયા એટલે મતલબ કોઈ કારણોથી ગયા હો? ના ના, એવું નતું. એના જે ભાઈબંધ જતા હતા ભુવા પાસે જોવડાવવા, તો એને એમ કે તું કે નવરો હાલ ને ઘડી હારે એમ. સમજી ગયો. હવે દિનેશ ગીરી બાપુ, હાલો હવે હું તમને એમ કઉ છું બાપુ હસબન્ડ. હાલો થઈ ગયું. હવે પછી આ બાપુ નું નામ શું કીધું ભુવાનું? એનું નામ તો શું છે, પણ એને બધા ભુવા દાદા તરીકે ઓળખે છે. ભુવા દાદા. ભુવા એને બધા ભુવા દાદા કહે છે ટૂંકમાં. ભુવા દાદા કયા ગામના છે ભુવા દાદા? રાજપરાના. રાજપરા ખોડિયાર? રાજપરા ખોડિયાર, મસાણી મેલડી. ઘૂઘા ભુવા કે જો એને હોતે મનસુખભાઈ, ઘૂઘા ભુવા. મસાણી મેલડી. મેલડી માં રાઈટ પડી જવાની છે જો મારો ફોન ઉપાડ લીધો તો. એ તો પછી આપણે ફોન કરીએ એટલે એમ ના તો પાડે જ નહીં. ગયા વર્ષે મને એમ કીધું બેન હું તમને ઘઉં આપી દેશી કે. તો મેં કઈ વાંધો નહીં ભાઈ, ઘઉં તો ઘઉં આપી દેજો, એને વાડી છે તો. હું નામ કીધું ભુવા નામ શું કીધું? ઘૂઘા ભુવા. ઘૂઘા? હા, ઘૂઘા ભુવા કહેવામાં આવે છે અને ભુવા દાદા કહેવામાં આવે છે. ઘૂઘા ભુવા. ઓકે. હવે કઈ સમાજ ના છે ખબર છે? આહિર. આયર કારડિયા. આહિર માં કારડિયા નો આવે? એટલે કારડિયા નહીં, અને ઓલા કામળિયા. હા, કામળિયા, બરોબર. કામળિયા. અમે કેટલી વાર એના ઘરે જઈએ પૈસા માટે તો. કાંઈ વાંધો બેન. હવે મને છે ને તમે એક કામ કરો, હવે આ ભુવાનો નંબર દો ને મને. હાલો, એમાંથી કાઢવો પડશે નંબર મારે. નંબર કાઢીને રિંગ કરું મનસુખભાઈ? હા, કરો હાલ, પણ તાત્કાલિક કરજો પાછું હું ભૂલી જાય. હા, હેલો. હા, લ્યો નંબર આપો મનસુખભાઈ. હા, બોલો. હા, 9682 9682 42 છે. 42 નથી, 9682. હા, પછી એક જ મિનિટ આમાં દેખાતું નથી. તમે લખ્યો કેવી રીતે અંદર? 96 62 82. મારા પાસે ચેક પડશે 96 62 ને હવે હા 96 62 82. 82. હા, 71 91. ઓકે.
હવે દયાબેન, આપણે આ ઓડિયો યુટ્યુબ માં ભુવા ભરાડીમાં વાયરલ કરવા તમારી મંજૂરી છે ને? વાંધો નહીં. હા ભલે મનસુખભાઈ. હાજી હાજી. પછી તમારા હસબન્ડ ત્યાં છે હાજરમાં? હા છે ને. આપો એમને, એમની હારે વાત કરી લઉં. હા છે. હેલો. અચ્છા મહાદેવ. મહાદેવ. હા બાપુ, તમારું નામ શું છે? દિનેશ ગીરી. દિનેશ ગીરી. બાપુ, આ જે દયાબેને ફોન કર્યો એ તમને ખબર છે ને? હા 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 ખબર છે, બરોબર. પછી આ ભુવાએ તમારી પાસે પૈસા લીધા 25,000 રૂપિયા, એ તમને ખબર છે ને? હા હા, એટલે એ તમારી પાસેથી જ લીધા? અમારે પાસેથી જ લીધા. હા, કેવી રીતે લીધા હતા? શેરથી લઈ ગયા. હા હા. એ કે પથ્થર કે બનાવી દો, નામ બનાવી દો, કે લાવો કે 25,000 કે તાત્કાલિક ઉભા મને છે ને અપાયો. એટલે પછી કે થોડાક દી થયું ને કે કાંઈ થયું નહીં, એમ કે લઈ ગયા. લઈ ગયા. ઓકે, હાલો કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને દયાબેન નો ફોટો મોકલી દો. હાલો 1 મિનિટ આપો. હા. હેલો. હા દયાબેન, તમારો ફોટો મોકલી દો. ભુવાનો ફોટો છે? ભુવાનો ભુવાનો ફોટો તો નહીં હોય. તો તમારો ફોટો મોકલી દો. પણ મારા મિસ્ટર નો મોકલો તો. બેન વાત, તમે આ ઓડિયોનો પર્દાફાશ તમે કરો છો. એમ નથી, એમાં હું જે જો ફોટો મૂકીશ તો મારા ભાઈ છે ને, 2 ભાઈ છે. બેન આમાં છે ને બધા એમ નથી મનસુખભાઈ. ઈ ભાડે તો તરત એમ કે આમાં છડાવવાનું ક્યાં જરૂર હતી, એમ કે તમે ફોટો નો મૂક્યો હોત તો એમ. કાંઈ વાંધો નહીં, તો બીજો ફોટો રાખી દો. હાલો. હા એમ, એટલે ફોટો ભાડે તો ખીજે. હા, આ દિનેશભાઈ નો ફોટો મોકલી દો. હા એમ નો મોકલું જો. હા મોકલી દો. ઈ બીજા પછી છે ને અમે બાયુના કાર્ટૂન રાખી દઉં આમાં. હા હા ભાઈ હા. હાલો. હા વાત થઈ મનસુખભાઈ? ના, ઉપાડ્યો નથી હો. નથી ઉપાડ્યો ને? હમણાં હું ઉપડે ને એટલે હમણાં વાત કરી લઉં. હા હા ભાઈ હા કરો. તો રિંગ કરો ને ભાઈ. હા. હેલો. હા. એ ઘુઘા ભુવા બોલો? હા બોલો ને. એ બાપુ, એમાં એવું છે, મારી બાઈક બહુ ધૂણે છે એટલે એને બંધ કરવા માટે ફોન કર્યો તો, એટલે બંધ જ થતી નથી. ક્યાં ગામ? ક્યાં ગામ? અહીં લાઠીથી. હે? લાઠી. શું છું એને? ધૂણે જ કરે. કેટલા સમયથી? આ અઠવાડિયે ધૂણે. હા. હવે એનું કઈ કરી દો ને. અહીંયા આવવું પડે ભાઈ મંદિરે. હરું. એમ? તો એને લેતા આવી કે અમે એકલા આવી? પેલા આવી જાવ, એનો જોઈ લઈએ આપણે. હા, આપણે ક્યાં માતાજી નું જોઉં છો? હે? તમે ક્યાં માતાજી ને ભુવા છો? મેલડીમાં. ક્યાં મેલડીમાં? હે? ક્યાં મેલડીમાં? રાજપડા ખોડિયાર. ખોડિયાર માં ના ભુવા છો કે મેલડી માં ના? મેલડી માં ના. ઠીક. આપણે કઈ સમાજ માંથી છો? આહિર. ઠીક. નકર મેં કે અમારે હું ન કરો, કઈક માતાજી કે અમારે કઈક શોખા બહુ છે, એટલે કે બીજી જ્ઞાતિ હોય ને તો માતાજી અભડાય, એટલે મેં પેલા પૂછી લઉં એમ. ના ભાઈ ના, એવું કાંઈ ન હોય. પણ આ બાઈ ધૂણે ને તો એમ કે છે શોખા હોય ને ત્યાં જ જાઓ. ત્યાં? હા, એ કે બીજી જ્ઞાતિ ના ભુવા હોય ને તો ન જાય, ને માતાજી અભડાઈ જાય. એટલે મેં કીધું પેલા પૂછી લઉં કે બીજી જ્ઞાતિ નથી ને એમ. ના અમે આયર છીએ ભાઈ. ઠીક. હવે તમારા મેલડીમાં હું તો માતાજીનો ભગત છું, કેટલાય વર્ષથી ભક્તિ કરું છું. એમ? હવે બાપુ, એમાં કઈ અમારે તમને કઈ ત્યાં કણે દેવાનું કે કેમ કરવાનું? તો અમે નકર પછી અમારે શું પૈસા નકર લેતા આવી એમ. બોલું અમે ખબર ન હોય ને. ના એવું કઈ નહીં, પેલા જોઈ લેજો હું છે હું નહીં. એમની તો ઓલું શું છે કે આપણે લઈ આવવાના હોય નિવેદના પૈસા કે એવું કઈ, તો અહીંથી લઈને અવાય એમ. ઓલું એટલે તમને પૂછી લેવું સારું. પછી હવે અમારે શું છે, ઓલું ભેગા આવે લેતા આવી એમ. નિવેદન કરવાનું થતા હોય, સારું થઈ જતું હોય, ભલે ને આપણે દેવા પડે. ના એ તો કમ્પ્લીટ થઈ જાય એટલે ભાઈ તમારે જે માતાજીને થાય કરી નાખો. આપણે એટલે તો લેતા જ આવી એમ. અમે બધાએ કીધું કે અહીંયા સારું થઈ જ જાય છે, એટલે તમને પેલા પૂછી લીધું તો હું અહીંથી અમે લઈને જ આવી એમ. કાંઈ દેવા લેવાનું થતું હોય બધું લેતા આવી. બાઈ નહીં લેતા આવી, પૈસા લેતા આવી. હે? તો બાઈ નહીં લેતા આવી ને, જે દેવાનું થાય ને નિવેદના પૈસા એ લેતા આવી એમ. ના તમે પેલા આવી જાવ ને. હા. હવે આપણે ક્યાં આવવાનું? તમે કોણ? તમે ક્યાંથી બોલો? હું લાઠીથી. શું નામ તમારું? મારું નામ ભાણજીભાઈ. કેવા? ભાણજી. કેવા?
હા હવે હું એમ કેતો તો ગુગા ભુવા. હા હવે હું એમ કેતો તો અમારે આવવાનું ક્યાં? રાજપરા ખોડિયાર મસાણી મેલડીમાં. એટલે રાજપરા પ્રોપર રાજપરા ખોડિયારમાં મંદિરે જ આવવાનું બીજે ક્યાંય? ના ના ખોડિયારમાંથી અડધો કિલોમીટર આગળ રોડ ઉપર જ આવે હાવ. એટલે ઈ રાજપરા ખોડિયારમાં મંદિરની આગળ હાલવાનું કે એની પહેલા આવી જાય? એની પહેલા રાજપરા ગામ વટીને તરત આવે. હા પછી ખોડિયાર આ હનુમાનનું મંદિર પછી આવે કે પહેલા આવી જાય? પેલા મેલડીમાં નું આવે પછી ખોડિયારમાં નું આવે. હા એટલે ત્યાં પછી આપણે હું અમારે બાઈને લેતા આવીને એવું બધું કરીએ. હા તો હું એમ કહેતો તો બાપુ તમે આની પહેલા છે ને ઓલા દિનેશગીરી ગોસ્વામી. કોણ? દિનેશગીરી ગોસ્વામી દયાબેન ગોસ્વામીના ઘરવાળા બજુર ગામના ઉમરાડાના આવી ગયા હોય. હા હા એના તમે 25,000 રૂપિયા લીધા ને એ તમે એને પાછા દીધા નથી. હા ક્યાંના લીધા મેં? તમે એના જે માતાજીના નામે લીધા છે અને એનું ના ભાઈ ના એ વાત ખોટી છે. કોણે કીધું માતાજીના નામે લીધા છે? જો અહીંયા મારી પાસે પુરાવા બધું આવી ગયું છે અને હું છે ને હારો માણસ બોલું છું. હે? હું હારો માણસ બોલું છું. હા તો અમે ક્યાં નબળા માણસ, અમે હારા માણસ છીએ ને સાહેબ. હા એટલે પણ એના 25,000 રૂપિયા તમે હમણાં દેવું અને મેં એને કીધું છે ભાઈ તમારું કામ નથી થયું તો બેન હું આવશે એટલે તને તું સાધુ ની દીકરી છો, હું આયર નો દીકરો છું. હું કઈ કોઈનું રાખી જ નહીં, તું સાધુ ની દીકરી છો, હું આયર નો દીકરો છું. બરોબર? પણ એમને મારી પાસે આવશે એમ બેન હું તને 5-5 કરીને આપી દઈશ. એટલે મેલડીમાં બધું કહી દેતા હોય તો હું કોણ બોલું છું હવે કેવડાવી દો ને. હે? હું કોણ બોલું છું મેલડીમાં પૂછો ને. એ તો હવે આમાં તો ફોન માં તો અત્યારે જે તમે બોલતા હોય તો તારી કોઈ વાંધો નથી. મેલડીમાં તો હાચું કહી ને, મેલડીમાં નથી ખબર હોય ને કોનો ફોન આવ્યો છે. તો બધી ખબર જ હોય ને માતાજીને તો. હા તો માતાજીને પૂછો ને તમારા ફ્રેન્ડમાં એવી કે હું કોણ બોલું છું. એટલે આપણે તે દયાબેન ને આપણે એનું કામ કરેલું છે હો ભાઈ પાછું. કરેલું હોય તો મને ફોન ન કર્યો હોય ને. અમારી પાસે જે મેટર આવી ઈ તમે કામ કર્યું હોય તો અમને અમારો ફોન જ ન આવે ને તમારામાં. પણ ઈ વસ્તુનું અમારે ઈ વસ્તુની વાત અલગ હતી સાહેબ. સાંભળો. કઈ વસ્તુની? ઈ જે લોગો બનાવવાનો હતો ને, લોગો કાક કહેતા હતા પથ્થર. એ પથ્થરની વાત હતી, એમાં માતાજીનું કઈ નહોતું વચમાં. એટલે ઈ પથ્થર કયો પથ્થર મને સમજાવત ખબર પડે ને. એના પુરાવા અમારી પાસે કયો પથ્થર? ઈ કાક ઓલો સુલેમાની પથ્થર આવે ને એની વાત હતી. એટલે ઈ પથ્થર ને શું કરવાનો હતો? ઈ ભાઈ ને કાક આમાં કાક ઓલો પથ્થર માં કાક બને ને એવું બધી વાત હતી. એટલે ઈ પથ્થર નું કારખાનું તમારી પાસે? હે? ઈ પથ્થર નું કારખાનું છે? મારી પાસે નથી, બેન લઈને આવ્યા છે અહીંયા. ઈ તમે પૈસા લીધા છે ને? પથ્થર ના કઈ જોરાવાના કે માતાજીના કઈ નથી લીધા ઈ બાને. ના ના તમે જે પૈસા લીધા ને ઈ તો તમે દેવના નામે જ લીધા છે. અને ઈ ના બાપા કોઈ દી નો બને દેવના નામે. ખબર છે? હું તમે વાત કેવી કરો સાહેબ? ભાકરીએ તમે મને કીધું કે સારું થઈ જાય પછી તમારે જે દેવું હોય દીજો તો તમે તો નો લેતા હો તો વાત સાચી છે ને. સારું થાય પછી તો જે દેવું હોય દેવું જ પડે ને ભાઈ. માતાજીનો ઉકળી. એ બાપા મારા ઘરે કઈ પ્રોબ્લેમ જ નથી. મને મારે તમને શેનું દેવાનું કહું? હે? મારા ઘરે કઈ પ્રોબ્લેમ જ નથી. મારે વાંધો હોય તો મારે તમને દેવા પડે. મારે બાય ધૂણતી નથી, કાંઈ વાંધો નથી. મેં તો તમને ખાલી વાત કરી, તમે કીધું કે સારું થઈ જાય. મારા ઘરે વાંધો હોય તો સારું થઈ જાય. તો તમે ઈ માતાજી કેમ નો કીધું કે ભુવા તને ઠૂઠો ચડાવવા વાળો નો ફોન આવ્યો એવું કેમ નો કીધું? ભાઈ હું અહીંયા વર્ષોથી 40 વર્ષથી બેઠો છું. તમે બેઠા છો પણ ગરિયા કરવા. હે? તમે આ બધાને ગરિયા કરવા બેઠા છો? ના ભાઈ ના ગાળજો કોઈ એમ ન કે ભૂખા જતા આજ મારી પાસે. સાંભળો તમે આ 25,000 રૂપિયા લીધા ઈ લીધા તો શેના બાર પથ્થરના બને? હાલો મારી વાત સાંભળો. મેં માતાજીના નામે લીધા હોય બરોબર તો મારે એને 50 આપવાના. માતાજીનું નામ વચ્ચે આવવું જોઈએ. શું કરવાનું? માતાજીના નામે નથી લીધા મેં કોઈ દિવસ પૈસા એની પાસે. પૂછી જો તમને દયાબેન ને. મારી પાસે પુરાવા રેકોર્ડ બધું છે એમ કઉ છું. એલા તમે જે ફાંકા મારો છો મારી પાસે પુરાવા વગર ફોન નથી કર્યો. આ એવિડન્સ વાળો ફોન છે. હા એમ તમે આપડે તો દયાબેન ને કીધું છે. જો મેં કીધું દયાબેન મારી પાસે આવી જાય એટલે હું તમને કટકે આપણું કામ નથી થયું એટલે હું પાછા આપી દઈશ બેન. તું સાધુ ની દીકરી છે, હું આયર નો દીકરી. જો તમે પાછું કહો છો ઓમ પથ્થર ની વાતો કરો છો ને, ઓમ કે કામ નથી થયું તો કામ ને પથ્થર માં ક્યાં બે માં જોઉં ડિફરન્સ આવ્યો? કામ નથી થયું અત્યારે તમે મને કીધું પથ્થર ના લીધા છે. પણ ઈ કામ આપણે કરવાનું હતું નહીં તો કરી નો નાખ્યું હોય સાહેબ. તો કઈ કામ નથી થયું તો કરી નાખ્યું તો પૈસા છે ને લીધા?
એ પૈસા તો મને એને ઉછીના આપ્યા હતા શેના ઉસીના? કે હું તને આ કામ કરાવી દઈશું ને પથ્થરનું મારું, તો હું તમને કરી દઈશ તમ તારે. બાપા આ બધા પથ્થરના ને ઓલ્યા ને તમારી પાસે ક્યાં પથ્થરનું કારખાનું છે ને? જો તમારી પાસે માતાજી હોય તો તમારી પાસે ભાઈ પથ્થરનું કારખાનું ઈ તમે વાત સાહેબ જવા દો, ઈ વસ્તુ નથી. પથ્થર ઈ લઈને આવ્યા હતા. હું મારે કાંઈ ફેક્ટરી નથી અહીંયા માતાજી પાસે. તમે પણ માતાજી, તમે આખી વાત સમજતા નથી. માતાજીના નામે તમે આ બધું કરો છો. હું કોણ બોલું છું માતાજી પૂછી લ્યો ને, કોણ બોલું છું એમ કહું. તમારી પાસે બધું દેવ કહેતી હોય તમારું પૂછી લ્યો. આ તમે ફોન કરનાર વ્યક્તિ ક્યાં ગામનો છે ને કોણ છે? તમે જે બોલતા હોય સાહેબ એમાં મારે ક્યાં કોઈ વાંધો છે. હું જે બોલતો હોય તો દેવ તમે એ રીતે વાત કરી એટલે એવી વાત તમારે ન કરાય સાહેબ. એટલે તો કઈ ન કરે. એટલે હું તમારો મુજાવર નથી, હું તમારો શિષ્ય નથી. શિષ્ય એટલે બધા માતાજીના દીકરા જ હોય છે. હું માતાજીના દીકરા બનીને જ બેઠો છું અહીંયા. તો હું માતાજી, હું મેલડીમાં નો દીકરો નથી. હા તમે દીકરા જ કહેવાય ને, જેટલા ભૂમિ ઉપર જન્મ્યા છે દીકરા જ કહેવાય ને બધા. માતાજીના નામે ભપોડા કરે એના દીકરો થઈને મારે નામ મુંડાવું ને? ના બાપુ ના, એવું કાંઈ ન હોય. તમે તમ તારે હરુભળું મળી જાઓ, દયાબેન ને લેતા આવો, આપણે વાતચીત કરી લેવી. પૈસા પાછા કેદી દઈ દેવો ઈ કયો ની વાત, બીજી કાપી નાખો મારા ભાઈ. એ તો મેં એને કીધું. જો કાલે પમદી ફોન આવ્યો તો દયાબેન ના, મેં બેન હું તું સાધુની દીકરી છે, હું 5-5 કરીને તને આપી દી બાપા. માતાજી પૂછી લો દયાબેન ને, માતાજી તમ તારે મારા મુરલીધર ઠાકર ના આમ ખબર પૂછી લો દ્વારકાધીશ ને. તમને કીધું કે તમારી પાસે આવશે એટલે તમને દઈ દેશે. તમે ધંધો ખોલ્યો મેલડીમાં નો, હમ ખાવશો દ્વારકાધીશ ને, ઈ કેમ એમ? ધંધો મેલડીમાં નામનો કોઈ ખોલતો જ નથી સાહેબ. તમે મુજાવર કોના છો? માતાજી મેલડીમાં ના, મસાણી મેલડીમાં ના. દ્વારકાધીશ નું નામ ક્યાં? અને હું એનો ભગત છું, સાંભળો મારી વાત. એટલે ભગત ભગત એટલે જો મારે સાંભળો, ઓલા ગેરેજ વાળા આપડે ખબર છે ને, હાથી કામ ના ઓલા મશીન ના બોલ ચડાવી પછી નથી કેતા ભાઈ આ તો ભગત થઈ ગયો. ના એવું કાઈ ન હોય. એટલે એને ભગત કહેવાય એમ ગુજરાતીમાં કહે છે બધા કે આને ભગત. હા એટલે એ તો ભગત હોય તો ભગત જ કહેવાય ને માતાજી. એટલે કોઈના બેરનો નહીં ઘરનો નહીં ઘાટનો, એને ભગત કહેવાય. હા એ વાત એ હાચી. હું તો અહીં ઘરનો નથી ને ઘાટનો નથી સાહેબ. તમારા છોકરા શમશાનમાં રહું છું. હે? શમશાનમાં બેઠો છું. એટલે મસાણી મેલડી છે? હા મારી પાસે અડકાઈ મેલડી છે. હા હોય સાહેબ, હોય લે બધા હોય. મારે તો અડકવા ઉપડે ને એટલે બધા જે ધર્મ ને માને છે એની માટે હોય છે. ધર્મ હવનું શ્રદ્ધા વિષય મોટો છે. દેવ ધર્મ મોટું નથી, શ્રદ્ધા વિષય મોટો છે. તમારી જેટલી કલ્પના હોય એટલું તમારી એની પૂજા પાઠ કરો કે અગરબત્તી કરો. એને ક્યાં ખાવા જોવે? ખાવા આપણે જોવે છે ને. અગરબત્તી કરે માતાજી આ પર્સન થઈ જાય. હે? અગરબત્તી કરે માતાજી પર્સન થાય? મને થેલા છે ભાઈ. તો પણ તમે થેલા હોય તો મને એકાદો પ્રમાણ દો. હા તો તમે તાર આવી જાવ રાજપરા, હું તમને પરમાણું તમને આદોજી પાડોશીમાં બધે મેળવી દઉં. આવો અટણ હું ત્યાં આવું ને એની કરતા ફોન માં જ દઈ દો ને, તમે ત્યાં બેઠા જ છો. હા તો ફોન માં જ દઈ દો ને, ત્યાં આવું ને તમે પગે લાગુ ને તમે પરસો દે ને એટલી બધી. પગે થોડા લાગો ને, કોઈ કહે છે કે તમે પગે લાગજો, તમારી ઈચ્છા પડે તો માતાજી ને નમો ભાઈ. આ તો પગ ભેગ છે બરોબર, રજાને માન હોય ને. આ ધંધો છે, ભેગ નથી. હા એવું સાહેબ ન હોય, તમે ન બોલો એવું. હું સાચું કઉ છું, ધંધો છે ભેગ નથી. ધંધો કોઈ નો એવો માતાજીના નામે અમે આયરના બધા દીકરા છીએ, આગળ આયર છું હું. અને એવું કોઈ જે આવે નહીં. આયર મહિલા હે? નાગદાનભાઈ આયર ઈ મહિલા કોણ? વાગડિયો આયર, ઈ વેગડ નો આયર છે. ઈ નહીં, અમે આ ઓરિજિનલ છે. પછી અમારા ગાડે જાતભાઈ માં આવેલા છે પાલડી ના. હા હા અમારી પાસે લુખી માં આવ્યા, લુખી માં. હા તો હોય સાહેબ. બીજું હું અમારે કોઈ દી રૂપિયા વાળા થવા જ નથી. લુખી ની માં તમે જોઈ જ નહીં હોય? જોઈ છે? હે? લુખી ની માં અમે લુખા છીએ બેઠા. અમે નહીં, અમારો દેવ પૂજા ઈ. સાહેબ તમારે જે હોય તમે તાર વાત કરો ને. તમે તાર દયાબેન ને મેકલો. પૈસા તમે દઈ દીધો ને જે હોય. દયાબેન ને મેં કીધું સાધુ ની દીકરી છે, હું આયર નો દીકરો છું. 1 રૂપિયો તારે ખોટું કરો ને તો તું કે ને હમ તું તારે. પૈસા લીધા 3 વર્ષ થયા? ના બાપા ના, 3 વર્ષ નથી ત્યાં. તો વરાજી જેવું થયું હજી. વર્ષ થયું? હા હવે પાછા દઈ ગયો ને ગમે એમ કરી આપી દઈશું બાપુ બરોબર. તમ તારે દયાબેન મારા સમજો, હું કઈ એવો માણા નથી. તમે અહીંયા આવો સાહેબ હરું ભરું જોવા.
ન્યા હું કોણ વ્યક્તિ ને તો હું અહીંયા મોટી હવેલી બંગલા બાંધીને ન બેઠો હોય. તમે બંગલા હું બંધાય પતરામાં ક્યારે રહેતો હોય, બાળ બચ્ચા મારે છે હો સાહેબ પાછા. સાંભળી લ્યો, જેટલા માતાજીના આ દેવી દેવસ્થાનમાં અંતરધાનું કામ કરતા ને એમ ઘરે બંગલા હોય જ નહીં. પણ મારી ઘરે બંગલો નથી ને. હા એટલે નથી એટલે તમે આ માતાજીમાં છો એટલે, કેમ કે માતાજીના નામે ના દૂધ દુઆ કરવામાં બરાબર, એવું ઘરે કાંઈ હોય જ આવે ને. નહીં. કાંઈ વાંધો નહીં, તમે દિયાબેન ને ફોન કરાવજો ને, હું વાત કરી લઈશ ને. કાંઈ વાંધો નહીં. અને મારે તો દઈ દેવાના સાધુ ને દીકરા ગુજડ વાળા ને. હે? ના ના ના, કોણ બોલે? એ મારા ઘરના છે. ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. સારું, કાંઈ વાંધો ના, નહીં. ઘરના- માતાજી ખમકારો કરતા હોય કયો, નકર હું રાખી દઉં. હે? માતાજી કઈ ખમકારો કરે? ના ના, માતાજી રોજ બધાને સુખ શાંતિ આપે ને દિવસ ભગવાન જ ઉગાડે છે. બરોબર. ઠીક ઠીક. તમારું આખું નામ શું છે? ગોગાભાઈ દેવાભાઈ ડાંગર. ઠીક ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. મસાણી મેલડી. હા, મસાણી મેલડીમાં રાજપરા ખોડિયાર. વાહ ભાઈ વાહ. આ રાજપરા ખોડિયાર માં નહીં, તમે મને જે કલંક ઉડાડશો સાટા. હા હા હા. ભલે ભલે, ના, કાંઈ વાંધો નહીં. હવે એના પૈસા પાછા આપી દીજો. હા, કોઈ વાંધો નહીં. જે દયાબેન એમ તમને ક્યાંક ના ના બરોબર છે, એમાં કાંઈ આવે જ નહીં બીજું. પણ વરદી છે ને દયાબેને મને કીધું કે ભાઈ અમે આવી રીતે હાલવા છે અને હવે અમારે શું કરવું. મેં કીધું કાંઈ વાંધો, તમે ના 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 ના, એવું દયાબેન ના તમ તાર મારે અહીંયા આવે છે ને, મને અહીંયા બ્લાઉઝ ને એવું બધું સીવવા દઈ ગયા હતા. મારે 5000 છે, અમે નથી માંગતા એની પાસે, આપો તો મને. હા હા, જય માતાજી સાહેબ, જય માતાજી. જય માતાજી. હા બોલો ને, શું છે આ બધું? સીધા ઓલા 25,000 રૂપિયા દયાબેન ના કઈક છે ને, એમાં કે મેં માતાજીના ભુવાને દીધા છે, ઘોઘા ભુવાના, એટલે એમને તમને ફોન કર્યો. હા હા સાહેબ, 1 રૂપિયા કોઈ નો, હું તો કહું મારા, અમે 2 જણા વ્યા છે ને, મારા દીકરા દીકરીને કોઈ એમ ન કે તારા બાપા ને તારા બાએ પૈસા ખાધા, એમ કોઈ ના આવે. એટલે મારે તરત દે, અને મારે 5,500 રૂપિયાનું એનું હોલસેલ નું સીવતી ને, મારે 5,500 નું બિલ છે મારું એની પાસે. પણ બાપુ એમ કીધું ઈ કે ના ના, આપણે એને દેવાના છે ને, તો તું હવે ઈ કે એની પાસે ઉઘરાણી ન કરતી, કે એમ આપણે જયારે દેવાનું થશે ને ત્યારે એની અંદર વાળી લેશું. દિયાબેન ને પૂછજો તમે તાર, 5,500 નું મારું બિલ હોતે ને છે બાકી દિયાબેન આગળ. પણ હું એના માટે મેં 2-3 વાર ફોન કર્યો, મેં પછી ફોન નથી કર્યો દિયાબેન ને. મેં કીધું આપણે દેવાના છે તો હું વાળી દઈશ. મારી જે છોકરી હોલસેલ માં સીવતી કે નહીં, એ છોકરીઓને મેં કીધું આપણે, મેં કીધું આવશે તાર દઈ દઈશું આપણે. દિયાબેન ભલે આપણને ન દે, મેં કીધું એમ. અમે દિયાબેન ને એક ફોન હું અત્યારે નથી કરતી. બોલો અમાર બેન, અમારે એના કોઈ મતલબ નહીં. તમારે તો આ જે કઈ વેપારીનું કામ છે ને એના બારામાં અમારે કઈ વાત નથી કરવાની. અમારે બારામાં વાત કરવાની માતાજી બારામાં, માતાજીની જ વાત કરવાની. અમારી પાસે બીજું કઈ તમારું જે વહીવટ હોય ને એનાથી અમારે કોઈ મતલબ. હા હા, એમ નહીં, પણ તો હું પાછી ફોન એને નથી કરતી એમ, કારણ કે અમારે દેવાના છે એટલે આપણે એમ થાય કે એનામાં વળી જશે એમ. આપણે એ વળી જાય એવું નથી બેન. એ અત્યારે તમે વાત કરો છો એ ભુવાએ વાત નથી કરી. અત્યારે તમે એ વાત કરો છો એ ખોટી મેટર છે. કેમ કે ભુવાનું જે કામ છે એ કામમાં ના કામમાં અલગ મેટર છે. હા હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. પણ હવે માતાજીને નામે આવું ન કરતા. બીજું અમારે ખાલી એટલી જ ના ના, તમ તારે એના જો મારે તમ તારે કાલ આવી જાય ને તો મારે કાલે જ દઈ દેવાના છે તમ તારે. કારણ કે મને બધાને યાદ હતું, અને બાપુને એવું ખાનું મને કોઈને એને કોઈને લીધા હોય તો મને તરત કીધું જ હોય કે આના આટલા છે, આના આટલા છે, આપણે આટલા દેવાના છે એમ. એમાં શું છે કે મારી દીકરી MBBS ની કરે કે નહીં, તો એની ફી આવે કે નહીં મારા ઘરે ભરવાની, એટલે થોડુંક દેવામાં બધાને લેટ થઈ જતું હોય એમ. બાકી રાખવા નથી સાહેબ મારે કોઈ ના. તમે આવો અહીંયા રૂબરૂ આવો, મારા ઘરે આવો, તમે મંદિરે આવો દર્શન કરવા. અમારે દર્શન તો તમે તમારા છોકરાને તમે ભણાવો છો, તમારા છોકરાને તમે MBBS બનાવો છો ને અમે મંદિરમાં હાલવી રાખવા છે. અમે થોડી બુદ્ધિ વગી નથી. તમારા પણ આવો તો છોકરાને ખરી એમ કહું છું. ત્યાં અમે આવીએ એટલે અમે હલવાઈ. એમાં કેવું હલવાનું આવે, એટલે અમારે ઘરે આવો તમે બેહો, ચા પાણી પીવો. લે આ દર્શન નું કીધું એટલે અમારે દર્શન કરી અને અમારે હલવાનું. તમારા છોકરા નથી કાર્યો બનાવી છે એટલે અમારે ઈ એમાં હોય તો માં બનાવે. જો હું તો કહું, મેં જો કોઈનું બુરું કર્યું હોય ને તો મારા દીકરા દીકરીને માતાજી નો આવી રીતે બનાવું એમ કહું. સાંભળો, માં જો બનાવે એમ હોય તો તમે એની ફી હું કામ ભરી? તો ફી તો જે થતું હોય તો ભરવી જ પડે ને. તો તમારે ઘરે ન બની જાય. માં બનાવે એમ હોય તો સ્કૂલમાં હું કામ મોકલ્યા? એમ નહીં, પણ આપણે ભણાવીએ છીએ તો આપણે સ્કૂલની ફી તો ભરવી પડે ને. અમને કહે છે તમે મંદિરે આવો, તમારા છોકરાને તમે સ્કૂલમાં મોકલો છો એટલે અમે મંદિરમાં કરી રાખો. મારું કઈ છે જ નહીં, માતાજીનું છે એટલે મારે એમ ન કહેવાય મારા ઘરે આવો, મારા મંદિર આવો એમ જ કહેવાય ને. હું એકથી બધું મૂકીને વહી જવાની છું. તમે મંદિરે બધી જગ્યા છે જે કઈ છે માતાજીનું છે, આપણું તો કઈ છે નહીં ને. બેન મારી વાત સાંભળો, પણ તમે તમારા છોકરાને મંદિરમાં ન રાખ્યા ને, તમે તો સ્કૂલમાં મોકલ્યા ને. હા, તમે તો તમે મંદિરે ન રાખો ભાઈ, કાંઈ વાંધો નહીં, ઘરે નહીં મંદિરે રહ્યો.
પણ તમે એની તો ફી ભણાવો ભરી અને આઈપીએસ બનાવવા માટેની ફી ભરી એટલે તમારા છોકરાને તમે અધિકારીઓ બનાવજો બધાને બૂસ મારી અને ઈ ભલે માર્યા ઈનો વાંધો નહીં, છોકરીઓ અધિકારી ના બને ના એમાં બૂથ અમે નથી રાજી મારું સાહેબ, બૂથ જો, નથી મારું. મારે બેન, તો જેના વ્યવહાર મારે- હશે ને એના દઈ જ દેવા તમતારે. મને મારે ઈ કાલ વાંધો આવી નથી જાય બેન. તો હું તમતારે કાલે હું દયાબેન ને દઈ દઈશ બેન તમતારે. અમે એમાં રાજી છીએ કે તમારા છોકરા ભણે અને અધિકારીઓ થાય ને એમાં અમે રાજી છીએ, એમાં અમારો વાંધો નથી. કેમ જો કે મારે કેમ ભણતર જો મારે આ જે અત્યારે જે પ્રશ્ન બન્યો ને એ મારે કોઈ જે સાંભળવો જ નતો, એટલે જ હું કહું છું કે જે આવી જાય ને તો વહેલી તકે ને આપણે દઈ દઈ. નહીં, ઈ કારણ કે આ વાંધો બધું નથી. આપણે ભણતર માટે ભલે બૂસ માર્યું, હજી આને 25,000 નો થયો ને તમારા છોકરા અધિકારી બનતા હોય ને તો એમાં અમે તમારા રાજી છીએ, ઈ અમને વાંધો નથી. પણ આ તો વાત ઈ છે કે અમે મંદિરમાં ખાલી રાખો છો ને તમે છોકરાની ઊંચી ફી ભરી અને તમારા છોકરાને અધિકારીઓ બનાવો છો, બીજાના છોકરાને મંદિરમાં ખાલી રાખો છો, એટલી જ વાત છે. એવું ક્યાં આપણે કોઈના છોકરાને આપણે કેમ કહી શકીએ તમે મંદિર આમ બની જાવ તેમ બની જાવ, એવું થોડું છે કઈ. અત્યારે તમે અટાણે જે મંદિરની આશ્વાસન દ્યો છો બેન, ઈ એક અંધશ્રદ્ધા જ છે ને કે બીજા માણસોને એટલે હું આશ્વાસન એમ આપો કહું છો. છું કે ખાલી તમે એમ કહું છું અમારા ઘરે આવો ને દર્શન કરવા આવો એમ, કે અમે બીજું તમને ક્યાં કહી સાહેબ. બેન જો દર્શન કરવાથી જો તમારી થતું હોત તો તમે તમારા છોકરાઓની આટલી બધી ફી નો ભરી હોત તો તમે ઘરે મેરે દર્શન કરત તો આજે અધિકારી બની જાત. પણ દર્શન કરે ને ઈ વસ્તુ આખી જુદી જ છે, હા, તો ભણતર જુદી ઈ છે, પ્રાર્થના જુદી છે, વસ્તુ એટલે જ પ્રાર્થનાથી એને બધું ચોખવટ બની કરી શકાય. હતી. પણ પ્રાર્થના કરીએ તો એના વાંહે મહેનત તો આપણે કરવી પડે ને. બેન ઈ પ્રાર્થના કરે નથી થતું, ભણવું જ પડશે ને એને ટ્યુશન જ રાખવું પડશે. જો પ્રાર્થના ઈ કરે તો થતું ભણવું જ પડશે. બરાબર, હાલો તો મારા છોકરાને તમારા મંદિરે મોકલી દો, એને અધિકારી બનાવી દો ને. ઈ તો ભણવા માટે તો તો સાહેબ તો ગમીને ઈ તો અમે મોકલવા જ પડે અને ચોખ્ખું આપણે કહીએ છીએ કે બેન ભરવું પડે. મંદિરમાં તો ઈ મંદિરથી બનશે કે સ્કૂલથી બનશે, ઈ જો મને ઈ તો સમજાવો. તમારી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો તમે મંદિરે તો દર્શન તમે કરવા આવો. બરાબર, તો તમે તમારા છોકરાને કેમ શ્રદ્ધા અને વિશ્વાસ નો દીધો ને અમે દ્યો છો? અમે પેલા એમ જ કહીએ કે પેલા જો માતાજીના દર્શન કરીને પ્રાર્થના કરીને પછી જ ચોપડી હાથમાં પકડવાનું. આજની તારીખમાં ઈ જ કહું છું ઈ બધાય મારા આસ્થાનું છોકરાને પ્રતીક થઈ ત્રણેય. ગયું, પણ સોપડી પકડ્યા વગર થાય કે નહીં? ઈ તો પકડવી જ પડે, ચોપડી તો પકડવી જ તો પડે હવે બધાયને. બસ હાલો નગર અમે વિશ્વાસ રાખી અને પછી સોપડી પકડીએ. હાલો તમે કયો એમ કરી દઉં, માતાજીના દર્શન કર્યા સિવાય અમે ભણવા ન મોકલીએ, પણ તો અમારો છોકરો કલેક્ટર બની જાય. એમ તો ન બની જાય ને, ભણવું તો પડે જ ને સાહેબ બધાય. તો કઈ ભણવું પડે તો ઈ તો અમે કહીએ છીએ. તમે બીજાને જે ગોંધી રાખ્યા છે એની જ વાત છે, ખાલી મુદ્દો જ એટલો છે, વિચાર શ્રેણીની જ વાત છે કે તમે બીજાને જે દર્શન કરાવો છો ઈ તમારા દીકરાઓને તમે સ્કૂલ સિવાય બીજા દર્શન નથી કરાવતા અને બીજાના દીકરાને તમે મંદિર દેખાડો છો. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ભલે. આવો અહીંયા આવો અમારે, બરોબર ઘરે આવો. હા ઘરે આવીશું, બાકી મંદિરે તો તમે કઈ શ્રદ્ધા દ્યો તો ઈ ખોટી મેટર. ના ના તમે તો ઘરે આવો બસ. હા કેમ કે જો તમારા છોકરા પરીક્ષા નો દે ને પાસ થઈ જાય અને તો દયાબેન ને તમારે કેજો કે મારો નંબર એની પાસે છે, મને ફોન કરે આવી જશે ને એટલે વહેલી તકે તમારે એને પાછા દઈ દેજો. હા ઈ ઈ બેન તો જો અમારે પૈસા ઈ છે ને એક આ દેવગતિની જ વાત છે. બાકી તમે તમારા દીકરાને ભણાવ્યા ને એમાં અમે તમને શાબાશી આપી છે કે તમે તમારા બાળકોને ભણાવ્યા, એમાં અમારે રાજી થવાની વાત છે. 25,000 આવ્યા તોય ભલે, અને તમારા છોકરા ભણતા હોય તો હજી 25,000 જોઈ તો મદદ કરશું, પણ જે દેવની આસ્થા દ્યો છો ને ઈ અમને રસ નથી એમાં. હા હા ને બરોબર. ઈ જો ઈ બાપુની એવા લેવા બેઠા હોય ને તો સાહેબ ઈ બાપુની વાત, હું બાપુની કે દેવની વાત નથી કરતો. એમને એવા પૈસા લેવા બેહીને તો અત્યારે આપણે બધું કરી શકીએ. બેન મારી વાત સાંભળો, છોકરાને ભણાવવા માટે મેં ગાડી વેચી દીધી, બધું કરી હવે મુદ્દામાં દીધું. આવ્યા. હા બસ ઈ મુદ્દામાં આવ્યા કે ભણાવવા માટે, બાકી દેવના નામે જે લ્યો ઈ ખોટી વાત. આ ખેતીવાડી છે તેમાં લીંબુની જે આવક આવતી એના ઉપર આપણે કાંઈ કોઈને એવા જોતા નથી. આ તો તમે કહો છો દેવના માથે ભરોસો રાખીને પરીક્ષા દેવી તો પાસ થઈ જતા હોય તો ત્યાં મોકલી દો મારા ત્રણેય છોકરા. એમ ન થાય, ન હા થાય, બસ એમ ન થાય. તો સ્કૂલે મોકલવાની જરૂર છે મંદિરે? સ્કૂલે મોકલવા જ પડે ને. હા બસ એટલે મુદ્દો એટલો જ છે. એટલે ઈ તમે સ્વીકારતા શીખો કે ભાઈ તમે મંદિરમાં જાઓ તો ભણશો કે સ્કૂલમાં જાઓ તો ભણશો, ઈ વાત છે. ભણવા માટે સ્કૂલ જરૂરી છે. હા બસ હવે મુદ્દામાં આવી ગયા. ભલે બેન કાંઈ વાંધો નહીં. એ ભલે ભલે જય માતા. હું ઈ અત્યારે જે હા એટલે એને કીધું છે કે અમે તમને કાંઈ પણ વસ્તુ કરી દઈશું એમ ટૂંકમાં. એને એવું કીધું કે અમે તો ઉસીના લીધા હતા, દેવના માતાજીના લીધા જ નથી એવું કીધું. ના ઉશીના નહોતા લીધા. એને કીધું કે અમે કાંઈ કરી દઈશું, તમે આપો એમ ફોર લાવીને એમ ફસાવી. ઠીક એટલે માતાજીના નામે લીધા હતા કે? હા માતાજીના નામે. હા એટલે એને કીધું કે ના અમે આમ છે. પછી એની બેને એવું કીધું કે મેં કઈ કોલકાના છોકરીનું જે કઈ સીવવાનું કામ કરતા એમાં 5,000 અમે માંગી છીએ. ના ખોટી વાત છે. આપણી પાસે બિલ છે બધા. આપણે જે ચૂકવણી કરી હોય ને એના બિલ છે બધા કે અમે એનું કામ કરતા હતા કપડાનું. હા પણ એના બિલ છે, આપણે જે ચૂકવું હોય ને ભાઈ બધા બિલ છે, ઓડિયો છે બધા.
બરોબર, એને એક રૂપિયો આપણી પાસે નીકળતો નથી. હા ને આ એ કે અમે પથ્થર કરી દેવાનો હતો ને એનું કામ નથી થયું ને એટલે અમે પાછા બેને વાત કરી છે ભાઈએ? હે એવડે બેને વાત કરી કે ભાઈએ? ના ભાઈ ભુવા એ વાત થઈ ગઈ, પછી ભુવાને જવાબ નો દઈ અને પછી એમના ઘરવાળીએ ફોન ઉપાડ્યો કે એની ઘરવાળી બહુ હોશિયાર છે. હા એટલે ઈ તો એને બોલવામાં એને દેવા, હા એને દેવા નથી ને એટલે મંતુભાઈ બધું નાટક કરે છે. એટલે મેં એને કીધું, મેં કીધું તમારો જે બિઝનેસ છે એનાથી અમારો મતલબ નથી, અમારો મતલબ ખાલી માતાજી પૂરતો છે. હા એને દેવા નથી, બીજું કઈ નથી. એટલે એમ કે જો અમે આ રીતે કહીએ તો અમારા પૈસા વળી જાય બધે. એને વાળવા છે. ઓકે ઓકે ભલે ભલે દઈ દેશે કે? હા આપી દેવાનું કીધું. ભલે મંતુભાઈ, એ ઓડિયો તમારો અત્યારે धोखे की दुनिया में सच की आवाज हूँ। मैं अंधेरों के शहर में जलता हुआ चिराग हूँ। कोई तंत्र के नाम पर लूट रहा इंसान को, कोई डर दिखाकर तोड़ रहा ईमान को। दाना दिखाकर किस्मत लिखने वाले असल में होते हैं झूठ के रखवाले। सच जब सामने आता है आईने की तरह, भागते हैं ठग सारे साए की तरह। न डर न झुक सच का साथ निभा, हर अंधविश्वास से इंसान को जगा। मनसुख की आवाज बनी है तलवार आज, झूठ के चेहरे से उतर गया नकाब आज।